લીધો છે, તમે શું કહેશો? જે બદલો લીધો છે મોદી સાહેબની અને આપણે જે સૈન્યએ આપણે સૈનિકોએ જે આ બદલો લીધો છે એની ખૂબ ખૂબ આભારી છું. અને મને ખૂબ આ શાંતિથી છે મારા જે દીકરો મારા પતિ જે ગુમાવ્યો છે એને થોડીક શાંતિ થઈ છે. પણ હું મેં પરિવારને એવા કહેવા માંગુ છું ત્યારે શાંતિ મળશે કે એનો આખો નામ નિશાન મિટાવી દો ત્યારે એને શાંતિ મળશે. કાજલબેન, તમે પણ ત્યાં હતા, શું તમે જોયું કે આ આતંકીઓ કઈ રીતે આવે છે, કઈ રીતે ગોળીઓ મારીને હત્યા કરી નાખે છે? અને તમારા ઘરના તો 2 લોકો મારી પર દુઃખ પડ્યું છે એવું કોઈ દીકરી માટે ન પડે. ત્યાં અમે પહોંચ્યા ને એટલે 5 જ મિનિટ થઈ અને હવામાં ફાયરિંગ થયું. આ ખચરવાળાની મને બધા પર ડાઉટ થાય છે અને એ લોકોનો પ્લાનિંગ હોય છે કે બધાને પહોંચાડવા એકઠા થાય ને આવી રીતના આમ કરવું એમ. પણ અમારા ભાઈમાં એવું નસીબમાં લખ્યું છે એટલે આવું થયું. અને અમે ત્યાં પહોંચ્યા 5 જ મિનિટ હજી મારા દીકરા સામે જોઉં છું, મારા પતિ સામે જોઉં છું કે હવામાં ફાયરિંગ થયા એને અને તરત જ તે ગોળી પર પછી મારા કાકા છે એને ડાઉટ ગયો કે આતંકી કઈક હુમલો લાગે છે એટલે ભાગો દોડો. તો બધા અમે દોડવા જ લાગ્યા. પણ મારી સામે જોયું કે ભાઈને ગોળી મારી દીધી હતી અને એનો પરિવાર આખો રોતો હતો. તે અમે દોડીને ભાગવા ગયા ને એમાં મારા પતિની મેં છોકરો પાછળ હતો. પણ મારો ભત્રીજો એમ કે છે કે ત્યાં ગ્રાઉન્ડમાં તે બધા આતંકીઓ હતા, એના સાદા વેશમાં હતા અને એની ધર્મના 2-3 વખત બોલ્યા. અને મારા છોકરાને અને મારા પતિને ધર્મનું પૂછ્યું કે તમે હિન્દુ છો કે શું છો એમ. મારા દીકરાએ એમ કીધું કે હું હિન્દુ છું અને એમ કીધું કે પપ્પાને મારી દીધી ગોળી. એટલે તરત જ એમ કીધું કે મને ન મારો. પણ મારા ભત્રીજાએ બધું જોયું. હું દોડીને ગેટ આગળ પહોંચીને ત્યાં હું પાછો વળું જોઉં ને મારા પતિને ને મારા સ્મિતને તડફડિયા મારીને ગોળી મારી દીધી. કાજલબેન, તમને સલામ છે, ઝી 24 કલાક સલામ કરી રહ્યું છે. તમે જે હિંમતથી કામ કરી રહ્યા છો, મારે બહુ હૃદયધાવક જે સવાલ છે કે આનું નામ ઓપરેશન સિંદૂર રાખ્યું છે કારણ કે તમારો સુહાગ અહીંયા ગયો છે, અનેક 27 નિર્દોષ લોકોના સુહાગ ગયા છે. બહુ ભયાનક આ દર્દનાક છે. જે રીતનો ઘટનાક્રમ તમે જોઈ રહ્યા છો, શું તમે આ ક્ષતિ દૂર થાય એવી નથી, પણ જે રીતે આપણે હુમલો કર્યો છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે આ રીતે જ આ આતંકીઓનો ખાત્મો થવો જોઈએ? કાજલબેન, એનો આતંકીઓનો મારા જે આ 2 ગયા છે એના 20-40 જાય 2 ગયા છે એને 40 જેટલા આપણે 28 જણ આપણે જે ગુમાવ્યા છે આપણા દેશમાં. ઘરે મારી નારીને બધી અમે સિંદૂર ગુમાવ્યું છે એનું દુઃખ તો અમારે આખી જિંદગી રહેશે. પણ જે મારી આખી જિંદગી દુઃખ વીત્યું છે મારી માથે એવું કોઈ ભારત દેશની નારી માથે ન વીતે એવી મારે વડાપ્રધાન મોદી સાહેબને, મારા ભગવાન મોદી સાહેબને પ્રાર્થના છે. બહેનો, કાજલબેન, ઘણા 27 લોકો, એમાં તમારા પરિવારના 2 લોકો, અનેક મહિલાઓને આ લોકોએ જે રીતે પરિવારથી ખતમ કરી નાખી. તમે જો ત્યાં શું થતું હતું, ત્યાં શું અચાનક જ આવી ગયા આ લોકો આતંકીઓ? શું થયું હતું? હળબળ કેમ આટલી બધી થઈ ગઈ? તમારી પાસે શું જાણકારી આવી કે ક્યારેક આ થયું? અમારી પાસે કઈ જાણકારી નહોતી. અમે હજી એના પપ્પાને સ્મિતને અમારે કોઈને જવું જ નહોતું. પછી અમને પરાણે ઘોડાવાળા કે નહીં તમારે પૈસા દેવા જ પડશે, પરાણે બધાને બેસાડ્યા અમને. આના પપ્પા કે નહીં તારે જોતા લઈ લે, મારે નથી બેઠવું. પછી છોકરા કે હાલો ને પપ્પા. પછી અમે ત્યાં જવા નીકળ્યા અને ત્યાં અમે પહોંચ્યા એટલે તરત જ તે અમે પહોંચ્યા. આ બધી સાજિશ જ હતી આ લોકો. અને મારો ભત્રીજો એમ કે છે ત્યાં ગ્રાઉન્ડમાં જ બધા હતા અને અમે દોડીને જે મારા કાકા અને બધા ઘણા બધા 12 જણા હતા, બધા દોડીને ગેટે આવ્યા અને આ 2 બાપ દીકરો ત્યાં હતા. એટલે મારો ભત્રીજો એમ કે પાછળથી જ આવીને એને બંદૂક મારી દીધી. મારા છોકરાને તો સાહેબ વીંધી નાખ્યો છે. અને હું જે પાછો વળીને જોઉં તો મને એમ કીધું કે લેટ જાઓ એટલે કૂદતા તે ગોળી ન વાગે. ત્યાં તો હું જોઉં તો મારા છોકરાને લથપથ તો લોહી વાળો છે. હું આ ભારતની નારી હું કેમ સહન કરી? હું તમને જવાબ દઉં છું, મારા દિલ પર પથ્થર મૂકીને હું તમને જવાબ દઉં છું. પછી મારો ભત્રીજો અને એને અમે ખેંચીને અમે ગેટ સુધી લાવ્યા કે મારો છોકરાને ખાલી સાહેબ આંખો ખાલી આમ ન ખુલ્લી હતી. ઈ મને એ દ્રશ્ય નથી જાતું કે મને
મારે આ જિંદગી કેમ જીવી, મારા ઘરવાળાને ને મારા છોકરાને વીંધી નાખ્યો છે. આવી ભારત દેશની નારી ઉપર કોઈની ઉપર આવું ન થાય એવી મારે મોદી સાહેબને પ્રાર્થના છે. બિલકુલ કાજલબેન, આપનો આભાર, આપને વંદન છે કે તમે જે ઘટનાક્રમ બન્યા છે એવું કોઈ ના બને, અને તમે જે હિંમત રાખી છે એને પણ સલામ છે. ખૂબ જ આ સમય ભયાનક હતો, અને આપ જોઈ રહ્યા છો